એવો શું રીઝન છે કે લોકો વલ્નરેબલ ઓપન વર્ક પરમિટ નથી અપ્લાય કરતા? બિકોઝ ધ મેજર રીઝન, વન ઓફ ધ રીઝન ઇઝ દેટ કે એ લોકો એ કન્સલ્ટન્ટને જઈને પૂછે છે કે જે કન્સલ્ટન્ટે એમની LMIA બેઝ વર્ક પરમિટ કરાવી છે, અને LMIA બેઝ વર્ક પરમિટમાં જો એ લોકો પોતાને જ ખોટા પ્રૂવ કરે, દેન ઇન દેટ કેસ એમને તકલીફ થઈ શકે. સો દેટ ઇઝ ધ રીઝન કે લોકો વલ્નરેબલ ઓપન વર્ક પરમિટ અપ્લાય કરવા માટે જ્યારે એમના કન્સલ્ટન્ટને વાત કરે છે, જ્યારે એમના કન્સલ્ટન્ટને પૂછે છે કે ભાઈ મારે વલ્નરેબલ વર્ક પરમિટ કરવી છે, સર મારા પાસે તો એમ્પ્લોયર જોબ નથી આપતો, મારા એમ્પ્લોયરનો બિઝનેસ બંધ થઈ ગયો, કે મારા પેરોલ ખાલી ચાલે છે, 1 વર્ષ થઈ ગયો, 6 મહિના થઈ ગયા, વર્ક પરમિટ પૂરી થવાય હજુ એમ્પ્લોયર મને જોબ નથી આપી રહ્યો, એ બધા લોકો માટે વલ્નરેબલ વર્ક પરમિટ છે. સો જો તમે વલ્નરેબલ વર્ક પરમિટની રિક્વાયરમેન્ટ મેચ કરતા હો, જો તમે ક્લોઝ વર્ક પરમિટ પર હો, દેન ડેફિનેટલી યુ શુડ ઇવેલ્યુએટ. એક કન્સલ્ટેશન બુક કરો, યુ વિલ કમ ટુ નો દેટ કઈ રીતે, વોટ આર ધ વેઝ એન્ડ મીન્સ દેટ યુ કેન ક્વોલિફાય ઓર યુ આર નોટ ક્વોલિફાઈંગ. એ બધી વસ્તુ ઇવેલ્યુએટ કરીને યુ કેન બી ક્વોલિફાઈડ ટુ ગેટ એન ઓપન વર્ક પરમિટ. આ એવો ઓપ્શન છે જે મિસ ના કરાય, કારણ કે ઓપન વર્ક પરમિટ પર તમે આખા કેનેડામાં ગમે ત્યાં તમે જોબ કરી શકો છો, કોઈ પણ ટીયરમાં તમે જોબ કરી શકો છો, અને જો ક્વોલિફાઈંગ કેનેડિયન એક્સપિરિયન્સ થઈ જાય, લાઈક હેલ્થ કેર કે ટ્રેડમાં એક્સપિરિયન્સ થઈ જાય, દેન યુ કેન ઓલ્સો ક્વોલિફાય ફોર ધોઝ ડ્રોસ કે જે ઓછા CRS પર થાય છે. સો વોટ આર યુ વેઇટિંગ ફોર? ઇવેલ્યુએટ યોર પાથવેઝ, સ્ટ્રેટેજાઇઝ યોર ઇમિગ્રેશન ગોઝ બિફોર ઇટ ઇઝ લેટ. બિકોઝ એક ચાન્સ મળે છે અને એમાં બેસ્ટ કરવું જોઈએ. ધીસ ઇઝ વોટ માય થિંકિંગ ઇઝ. જો તમે વલ્નરેબલ વર્ક પરમિટ માટે ક્વોલિફાય કરતા હો, ઇન દેટ કેસ કમેન્ટ કરો વલ્નરેબલ, સો દેટ માય ટીમ કેન રિવર્ટ યુ બેક. થેન્ક યુ.